બસ મજા મજા. હાઉ મજા. હા કેવું ચાલે ધંધા બસ શાંતિ. એવું એમ? બરો બસ ખેતર વાવો છે ને બેઠા. આપણે ખેતર આલુ હે. તમે ચઈ દો તો મારે બારે જવું હે. તો રાખીએ એમ ભાગ છૂટો કરી દો. એવું છે એમ? હા તો આપણે આલુ હે વાવા. હા તો રાખી લઈએ. દેખભાલ તમે કરજો હવે. રેડી? ચાલે. આજથી તમને આલી. હા. ખેતરની દેખભાલ રાખજો. હું આ બારે કમાવા દઉં છું. અને દેખભાલ તમે બધી રાખજો. રેડી? રેડી. ઓકે? હા મારા તો હવે જમીન બીજી આલીને જતા રહ્યા છે. શું કરવાનું હવે તો કપાસ વાવો છે. હા જો તો ખેતરમાં અલ્યા વાય છે કપા ને એવું બધું વાય છે એટલે બધું ભાવતા વસમાં આટું ભેળાશ્યા હતા. હા. એટલે એ કે મારે કે હવે સિટીમાં જ આવવું છે. હા. એટલે કે એની જમીન હવે ભાગે આલી છે વાવવા. હવે હું ભાગ છૂટો કરું શું કરું તો બીજું તો હવે એની જમીન વાવવાની ને જમીન પૂછવું તું કે વેચવાય કેમ વેચવાય? એ તો કોઈ પૂછ્યું નથી. બાકી આપણને આલીને ક્યાં છે. હા તોલા જમીન માર નામે કરી તને ડબલ પૈસા લાવે. જમીન નોમે જ ના કરો તો ગોડા તને ડબલ પૈસા મળે છે બોલ તો ખરી. હું ટીપન તમને જઈ મારે ડબલ નહીં ડબલ. તો સારું. તો પછી હું તને ગોડા પૈસા લાવ તું કેટલા તું ખાલી જમીન માર નામે કરી એટલે બા તો આપણે કરી નાખો. હા તો બસ 4-5 દાડે તમને પૈસા મળી જાય તમારા ફૂલ પેમેન્ટ. એવું એમ 7 દિવસમાં ડબલ થઈ જશે. અરે ડબલ પૈસા આલું જમીન ના ખાલી જમીન બોલો કેટલી છે હશે કોક 30-40 વીઘા કોણ શું વાત કરો તો મળી જાય તો પૈસા મળી જાય. તો તમને પૈસા મળી જાય. થઈ જશે એમ તો 30 લાખ રૂપિયા ઉપર થશે. અરે તમને ટેન્શન છોડો હું સરપંચ છું ગામનો આગેવાન છું કોઈ મોજ કેવું હા. એટલે સરપંચ તમે કહેજો તમને ભાઈ પર વિશ્વાસ નથી ના ભાઈ ઉપર તો દિવસથી વધારે હોય છે. તો પછી મારા ઉપર વિશ્વાસ એટલો રાખવો પડશે પાછો. સારું તો હેડો કરીએ તો કર દો. લે હાર હેડો આવજો. લે આવજો. લે હાર હેડો આવજો. લે આવજો હો. મને ફોન કરજો એ તમે. આવજો ફોન કરજો મારા પર. એ હા તો પૈસા ટીપલા બંધ થઈ જશે ક્ષેત્ર મળી ગયું છે. મજા આવે છે. આપણે બે કામ કરો કરો ને સોહલા કરો. હા મજા કરજો મજા. હે પૈસા જાતો રહે છે મારો ધણી ગતો કોમ નથી કરતો કશે હું થાકી જશે કોમ કરી શીખો હું મરતો નથી કોમે. આજ તો જમી આલી ગયા છે મજા આવી જશે. આજ તો હું પૈસા ડબલ કરી નાખું. એટલી મજા આવશે હમણાં બૈરું વાપરશે તો રાજી થઈ જાય પણ બૈરાને કેવું નથી મારે. ઓ મારા રોયા જોઈ જતો અલી આ ઓ તો કરી મજા આવી ગયા, કરી પૈસા થાકી જશે પૈસા. હું. અરે તું થાકી હું પૈસા આજ તો લઈને આવ્યો છું. તો ચાના પૈસા લઈને આવ્યો તું આજ તો આપણે કરોડપતિ થઈ ગયા. તો તેજી કરોડપતિ થઈ ગયા. એ તો તાર કોઈ નથી કે હોભળવું. ના મને પૈસા કહો લાવતા શું એના પૈસા તમે કરોડપતિ થઈ જાઓ. એ તારે ખાલી ઘરના સુલા ઉપર ધ્યાન તો રાખવાનું આખો છે. દાડો હું કામ ના કરું હવે ઘરના. તો લઈ દેવાય. કે પૈસા મારે લાવી. હારા લુગડા પહેરવા જોવે. જો ભાઈ, એ તો લાવશે રે પૈસા. હારા રોયે જો ધંધો મત કરો. શું એના પૈસા લાવ્યા તો બસ મને કીધું ને પૈસા આવી જાય તાર લુગડા આવી જાય. મારે તો બંધ ના રહી, મારે તો ઢોકળા દો હવે. ઉભી રહે. એમ કહું છું આપણે આજ તો મેં જમી રાશી છે એક ઠકવાણે તું હોય બે તન હું કહું અમે તે બે પેલા તને એમ કહું છું કે આપણે જમી રાશી છે પછી તારે લુગડા પૂરા આવી જાય તારે બીજો કોઈ વાત કરવાની નથી. એટલે તું ઋષિ ન બોલ અને આજુબાજુના માણસો હોભળે ને તો પછી રાજી થાય કે કાયમ કાકા કરે છે આ રીતો હા પડી. હા તો હાલ અમને બંધ થઈ રાજી. હું પૈસા આવે ને 6-7 દાડા ડબલ આવશે 2 થી 3 લાખ રૂપિયા. કીધું? હા સારું તો હું જોઉં છું હવે પંચાયત સારું બે દે તું. કેમ છો સરપંચ? હા, ઠીક છો? એકદમ એકદમ. ધંધા પાણી અરે એકદમ હવે તો નવો ધંધો ખોલ્યો તને ખબર નથી? ચિયો અલ્યા તાર રબર ખોલ્યો હવે તો. ચિયો તોય તો પેલા ગોકળજી ની જમી બેસી મારી તો શું આપણે બે ને તું કેતો ના કોઈ આપણે બે ને ખાઈ જવાના છે રમાણો દી આવે હા તારી વાત એવું છે એમ તો એ આવે તો આપડે રોવાનું જ નથી ને પીવાનું જ નહીં હા કેમ બેસી તેમ રેસી છે એમ એ માગજી તો થઈ પડે માગે તાર થઈ પડે આજ નહીં તો કાલ ને તો પરમે આમ તો આવશે તો ખરી આમ તો નહીં આવે આ ના આવશે ઓય આવશે 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 ફાઇનલ આવશે તો આપડે બેને આ વાત કોઈ કઈ આવી ના જોઈએ ના, ઈ સરપંચ હમણાં આયા પહોંચ્યા હમણાં આવતા હશે. એવું છે એમ? ઓય. એના પગ વાગી મન તો લાગે એમ હવે તો મારા પૈસા છૂટા થઈ ગયા છે. હું તો એની માને જમી લઈ થોડા વાપરશે મજા આવશે.
હવે જેઠાભાઈ ઓય શાંતિ આવો રાવણા ગોકળા હવે ભમણભાઈ શાંતિ શાંતિ રે હવે એટલે ઘણી દાડી મોઢું બતાડ્યું તો શું કરે મોઢું ચમડા રહો છો અરે સરપંચ ની ભેળો છે તો હું બસમાં એવું છે એમ હા એક વાત કરી હતી આવો આવો દેવ શું કરીએ આપડી ઓલી વાતનું ઈ તો હજી કોઈ આવ્યું નથી પણ શું આવ્યું નથી મારે જમીન છૂટી કરાવી દે અરે જમી એમ ચીચમ છૂટી થાય હમેથી આવી તો ને પણ તમે 100 દાડા કીધા હતા તો આવે તો અમે આવે તમે માલા પણ તમે 107 દાડા નું કીધું તું મારે 107 દાડા છે મારે જમીન છૂટી કરાવી દે. મારે કોઈ ફાયદો નથી થયો ને આવે તો તમને આલું. તમારે શું ફાયદો એના તમે મને કીધું નથી. લઈને આલું. એટલે એ મન તો વાત કરો કોણ? અરે એમાં એવું હતું તમારે હા ઓંજન ને આ ઢોઈ લ્યા ઓંજન ને જમી આલી હા મેં કીધું તને હું ડબલ પૈસા કરી આલું હા અને તું કીધું મને જમી આલરી અને હું વેખાઈ મારું તને હા. તો એ અમે પૈસા આવી તો હમણાં આલું લ્યા એ વાત હાચી હો સરપંચ ની વાત હાચી શું કીધું કમળજી? હાચી વાત ખોટી વાત સરપંચની વાત સાચી ઈ વાત તમારી રાઈટ છે પણ તમારે એમ કેવું છે એવાય ને મને સરપંચ એમ કીધું કે 100 દાડા પછી કે હું ડબલ કરી આલું તમને હા. આજ થઈ જાય એ વાત ને 10 દાડા હા પૈસા આવી 2 દાડા ચીડ મુદન પૈસા આવી તો આલો રાત પૈસા ફાઇનલ આવશે કે નહીં આવે ફાઇનલ આવશે તો આલ્યું આવશે ગોકળાજી આવશે તો આલશે ને આવે તો કોઈ મતી રહે નથી કે તંબુરાય નથી જો તમારા સરપંચ એવો હા. વિશ્વાસ ના થાય 10 દાડા થઈ જાય તમે કોઈ કહેતા જ નહીં જવાબ નહીં આલતા તો અરે શું? આવે તો જવાબ આલો ફોન ઉપાડીને ફોન કરી કરીને ગાડી આલો ગોકળાજી જો તમતાર જો જે ફૂટીને મારા આવે ટૂંકો ખાવાનો દાડો આવી ગયા પોલીસ નકર દાડો પછી આલ્યા હોય તો મેં રળા આલ્યા આજ તો ઉતારા કઢાઈ નાખું મસ્ત લોન બોન કરાવીને મસ્ત બંગલા બધાઈ દઉં ઓ આવરા દિલીપભાઈ શાંતિ આવો બસ મજા મજા છે ને? મારા મારા હા બોલો ચમ ભૂલા પડી જા બસ આજ ભૂલા પડી ગયા એવું એમ બોલો શું કામ હતું ઉતારા ઉતારા ઘટાવા 20 4 કોણ વિસ્તાર કોણ દિલીપભાઈ ચલા નામ ઉપર હતું આપણા નામ ઉપર ના આ તો ભાઈ ગોકળા નામ ઉપર જમીન બોલા વેચાઈ ગઈ તમારી જમીન અમે તો વાવવા આલેલી હતી ભાવા આલી તો પટી ગયું એ તો જમીન તો આઢું કરવા પડશે ગોકળભાઈ ના નામે થઈ ગઈ સીજા તો અમારા તો તમારે ગોકળભાઈ ને પકડવા જ પડશે પાછા હા આયા તો તમારા જોડે સહી સિક્કા કરાવવા સહી સિક્કા કરાવવા આયા હતા પણ અમને ખબર નથી કે તમારી જમીન તો તમે ક્યાં આલીને જતા રહ્યા હતા અમે આલીને વાવવા સિટી બજારમાં કમાવા તમારા આગળ તો રોલ થઈ ગયો થઈ ગયો હા તો જઈને તો તપાસ કરાવશું તો આઢું ને કરવા પડશે હા હાઠું કરવા જ પડશે ઠુંડાડવા પડશે બરાબર ના થઈ જા મારા થઈ જા મારા ખેતર વાવવા આલે તું ક્યારે આલ્યું વહેલું આલે તું 2 વાર થઈ ગયા આલ્યા મને કોઈ ખબર નથી બારોબાર વેસી માર્યું હે ના વેચે વેસી માર્યું ના વેચે ઈ કે થઈ ગયા મને નથી ખબર હવે અમારા આઢું કહેવામાં છે જમીન પાછી આલે રે મને નથી કોઈ કીધું ક્યાંથી વેચી મારી જમી કે હરિયા ગણતા થઈ જાય અરે અમે તો કોઈ ખબર નથી નાકે હું ફરિયાદ કરવા દઉં હવે ના ના ફરે ચા કરો મને તો જમીન વાવવા આલે તું વેસી મારી વેચી મારી એમ ઓય હારે આ તો મને કહીશું હેડો ક્યાં તો પૂર પાછી જમીન આલે રે હા કહીશું હવે તો મારે હાથોને ખબર પડી ગઈ છે મારે શું કરવાનું હવે તો મારે મરવા સિવાય કોઈ ચારો નથી રહ્યો હું તો દૂધ ટૂંપો ખાવા હવે શું કરું મારે તો લે આ હું કરે રો અરે મેં જમી આલી હતી જમી વેચી મારી સરપંચ નિયની પછી મારે તો શું કરવું જ હવે તો આવું કરો છો તો હવે ટૂંપો ખાધા સિવાય મારે કોઈ બીજો ટોપો ખાઈ એવું કર્યું ટોપો જ ખો કે બીજું શું કરો તમે સરપંચ ને ડબલ ની લાલચમાં મને એના આવું કરતા કીધું ખરણીયો છે. ટોપો ખો બૈરે તો ન રડાઈ તો હું કર્યું છે પણ ટોપો જ ખાવાના વારા આવી કે તો બીજું પણ શું શું થાય કરે સરપંચે અમને તો હેડો સરપંચ પાસે લે હેડો લે હેડો લે હેડો આ તો સરપંચ ની વાત છે હમણાં આવીને આવું કરે તો સરપંચ આખા ગામ ની જમી બેસાઈ મારે પણ શું કરે અમે તો શું કરે શું આવરા પછી તમે જમી તમે કેમ કર્યું તો જેવું હોય ની આગળ શું કેવું કર્યું શું લાલચ આલી હતી તમે લાલચ તો આલી હતી આ કીધું છે તમે કર્યું છે ને પણ પૈની તો મને ડબલ ની લાલચ આલી તમારે ડબલની લાલચ ન લેવરા તમારે આવા સરપંચ ના જોઈએ ગામમાં હાલ અરે સરપંચ પણ મારી વાત તો લાવવા સાંભળો. તમે ગામમાં આ વોટ કીધું તો વાળો અમે કીધું. મૂર્ખ કહેવાય તમે આવી રીત કરો તો બધાની તમે બેસી મારો ગામમાં અરે આ તો જમી વેચી છે પણ અરે હું તમને શું કહું તમે મને એમ કીધું આ તરમી કર્યું ને?
પણ તમે મને જયારે લાલચ આલી ત્યારે મેં તમને કીધું નકર તમારે હવે બોડી લાલચ ન લેવરાય કે અરે મેં નહીં લીધી, ઓંજણી લીધી છે. પણ તમે ડબલ કરી આલતા હતા કે લાવો મને ડબલ કરી આલો તો પણ ડબલ થવા જો ડબલ થવા જો બેન, ડબલ થવા જો અને મારા આડુએ મને પછી મારો ડબલ કરવાની લાલચ આલી તમે આવી રીતે તમે ગોમમાં આ કેટલે લઈ લીધી ભમરની પૂજો કોઈ આવ્યું લાગે? કોઈ નથી આવ્યું. અરે હમણાં મારા આડુ ઘેર આવ્યો તો શું તારા હાટુ ઘરે આવે એટલે લઈને આવું તું હોય સરપંચ કોઈ પાસે મકાન લઈને આવતો. પણ શું સરપંચ પાસે આવી તો direct ફરિયાદમાંથી એમ ચીજ જાય, ઓંજણી આ કીધું તરતી કરી. કાગળિયા કમ્પ્લીટ થઈ ગઈ પાસે એમને એમ ક્યાંથી પોલીસ સ્ટેશન જાતા હશો, વાત કરો છો. હા બેહો થોડો હમણાં મારે તો શું આપણે કરવાનું ફરિયાદ લખાઈ દે પટી દે આપણે હેડો આપણે કોક સેવતા કોક ગમે એ થોડા ઘણા પૈસા કરવા પડશે ચમ કે કારણ ઓલા ભેળા છે ને એટલે હારી ફરિયાદ કરશે ને કરશે સરપંચ આપણે કોક કરવું પડશે. પણ આ તો કાઠું કર્યું છે હવે. કાઠું જ કર્યું છે. હે? હા પૈસાની સગવડ કરો પ્રિય. તમે તેનું ક્ષેત્ર વેચી મારો છો, આખું ગોમ કાલ વેચી મારશો. અરે ત્યાં દાડે તોય ભેગો હતો ને, હું એકલો જ નતો. પણ મોએ ભેળો હતો, હવે કોક કરો ને કે ફરિયાદ થશે પછી. ઈ તો કરે છે, પોલીસ આવે ત્યારે વાત હોય. પોલીસ આવશે તો પોલીસ ને શું જવાબ આપશે? પોલીસ એમને એમ થોડું મારું કોલર કરીને એમ લઈ જાય છે, મને વાત કરો. સરપંચ શું હોય? હા તો પણ મારી વાત પોલીસ ની ખબર પડે. હોભલ્યો? મારું નામ આવું ના જોઈએ પછી આમાં ત્યાં પૈસા. પોલીસ ત્યાં મળી, આમ મોટું ચમ કરાવવા મળ્યું છે, એટલે પોલીસ વાર છે આવે. લેડો તો પૈસાનું સેટ કરવું પડશે. હેડો. કાઠું કરી નાખ્યું જબરદસ્ત. સરપંચ તો કર્યું છે. એટલે તું બિયામાં જ તું થોડો ભેગો. મારે તો હવે જવું પડશે આગેવાન પાસે ઉતારા ઘટાઈને પછી જોવું શું કહે છે શું નથી કહેતા. હો આગેવાન ગોકળભાઈ શાંતિ હે હવે હવે ચમ આઈ જા અલ્યા મારા હાટુ ઓલે સરપંચે જમીન મને લાલચ આલી હતી હા પૈસા ડબલ કરવાની. હા હજી મેં મારા હાટુની જમીન એને આલી પડી. હા હજી એની કોઈ પૈસા ડબલ કરી આલ્યા નથી. મારો હાટુ છે ને હમ. મારા હાટુ હવે પોલીસ થાણામાં કેસ કરવા જવાનો છે. તો કોઈ નહીં હું તમને ઉતારા કાઢી આલું તમે તમારા હાડું લઈને ફરિયાદ લખાઈ નાખો હા તો એમ કરો એટલે સરપંચ ના સ્વાકડા થડી દે તો સર ચાલે. ચાલે ને? હા ચાલે તો હું તમને ઉતારા કાઢી આલું રાડો હા. એટલે આ ઉતારા તમે તમારા હાડું લઈને થાણે જતા રહે સારું ફરિયાદ લખાઈ દેજો હો. સારું લે આવજો હેડો બે જો તો યા. હા આવજો. હવે જવું પડશે મારા હાથુ પાસે. હવે તો મારા હાથુ પાસે જવું પડશે ઉપચાર કરવા. બસ આટલું એટલે ઉભા રહેલો. એટલે જ ઉભા રહેલો. અરે શું હાથુ આ તમારું ઉતારા તમે બની સારું જાય તો. તમને વાવવા આલી હતી, મામે કરવા નથી આલી. પણ શું કરો કહો શું ઉભા રહો? લાલચમાં તમે આ હું નતો આવ્યો. અરે પણ આ પોલીસ થાણાના સરપંચે તો કર્યું મારી કોઈ ગલતી નથી એનામાં હાથું. તો એ તમે સરપંચ જોડે લડો ને કે હું સીધો કેસ કરી. હા હેડો તો હું તમને ભેળા રિંગ કેસ કરાવ હેડો લહેડો. હેડો મારે ભેળા હેડો પોલીસ તમે આડું વાળું રાસું જ નથી આવે. પણ શું કરું આ સરપંચે એમ બોલ્યા હતા ઊંધા બોલતા હતા મને તો મગજમાં ભરમાઈ ન છે તો શું કરું કહો. લાલચમાં તમે આ હું નતો આવ્યો. અરે લાલચ આજ પછી સાહેબ આ ઉતારા છે સરપંચે અમારા હાડુની જમીન મને વાવા આલી હતી એટલે સરપંચે એના નામે કરીને વેચી મારી છે જમીન એટલે પાછું મારા હાડુનું નામે કરીને જમીન કોની હતી? જમીન જમીન હતી મારા હાડુની. આઢું કોણ તમારું? આ રહ્યા, લઈને આ આઢું? હા, લઈને એમને આવ્યો છું. એમની જમીન તમે નોમે તમારા નોમે કરી નાખો. હા અને તમે વેચી મારી. હા વેચી તો મારી. તમારે યાર આવું કરે કોઈ ઇન્સ્યોરન્સ જેવું છે કે નથી? પણ મને ખબર નથી આ સરપંચે બધી સરપંચ કોણ? કયા ગામનો સરપંચ છે? અમારા જ ગામનો સરપંચ. તમારા ગામનો? તમારું નામ શું છે? મારું નામ ગોકળાજી. ગોકળાજી. હા. ગામ કયું? ગામ ફતેપુરા. ફતેપુરા. હા અને તમારા આઢુનું નામ? દિલીપભાઈ. હા દિલીપભાઈ. હા અને સરપંચ નું નામ? સરપંચનું નામ જેઠાજી. હા. એને જમીન એમની તમને જમીન- વેચાઈને પૈસા ઈ ખાઈ ગયા છે એમ ને? હા, પૈસા આખા ખાઈ ગયા છે. સારું, મારો હવલદાર આવશે, તમને જમીન અપાઈ દેશે. રેડી? હા. સરપંચ પાસે આવશે મારો હવલદાર. હા ચલો હવલદાર. હા જઈએ. હા હેડો સાહેબ. સાહેબ ભાડો રહ્યો સરપંચ ભાડો રહ્યો. હા એ જ છે. પકડો પકડો પકડો. આ સરપંચ જ છે ને? હા સરપંચ છે. ગામનો જ છે? હા ગામનો જ છે. સરપંચ છે એમ? જાણો તમે એને. સાહેબ હવે સરપંચ છે. હા હા સરપંચ. સરપંચ બની ગયો છે એમ? એટલે આજ તો છોડો સાહેબ. ના બોલવાનો નથી આ. તું કેટલાની જમીન કાઢી લીધી? એટલે ઈ આ કીધું તારે કીધું તું મેં તો કોને કીધું તું? ઓંજણી શું કીધું તું કે આવું કે હું ભેગો જ છું તમે તારે વિશી માર. પણ સાહેબ એની તો મને ડબલ કરવાની લાલચ આલી હતી. ગમે કેટલાનું લાલચ આવી આલે. એટલે ઈ તો ડબલ તો કોણ હાલે? લોન પાસ કરાવો.
જમીન એ તો કોઈ ખબર નહીં. આ તો મને કે કાલ કઈ ડબલ કરીને આલજો કે બીજા બધા પૈસા કે મારા એમ કહેતા હતા. ચીડી ડબલ કરીને આવવાની તો એની કીધું તારે કીધું તું ને પાછું જુગારની વાતો કરતા હતા. જુગાડ તું કરતો હતો ને હું તો કશું નથી કીધું, તમે કહેતા હતા. ત્યાં તમે કહેતા હતા એટલે કમળ બોલતો ખરી શું બોલો ગોકાળ ને મોબાઈલ મળ્યું ફ્રી કેતા હોય તમે ચમ એમ તો બીજું શું કરાવે આ જમીન તમે લઈ લીધી સાહેબ હાલવા ઈ આવ્યો છે તણી હોમેથી પણ મને અમે સરપંચ તો ભેળા વેચાતી હતા. લીધી સાહેબ હતી જમીન વેચાણી નથી આ જમીનો હવે તમારે આલપાની છે કે નથી આપવાની ના સાહેબ હાલી જશે નકર અંદર જેલમાં કરી ના જમી જમે કરાઈ જશે અમે એના નામે કરે હા એના નામે જમે કરાઈ જશે આવા અમે. બધા ધંધા કરશો આવા ના આવે નહીં ભૂલ થઈ ગઈ મારી નકર અંદર કરી નાખ ના એવું નહીં કરે હા તો કોઈ સરપંચ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, લાઈક કરો. ફોલો કરો સબસ્ક્રાઇબ કરો આવાના આ વિડીયો જોવા માટે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.